નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ પટેલ હરેશભાઈ ગોવિંદભાઈ, ગામ નિકોડિયા, તાલુકો પ્રવત્તિ, જિલ્લો સાબરકાંઠાનો રહેવાસી છું. હું દરસાલ આઈફોન કંપનીનું વાવેતર કરું છું, પણ આ સાલ થોડું ચેન્જ આવ્યું છે કે હું દરસાલ 30ના બેડમાં વાવેતર કરતો હતો, પણ આ સાલ 48ના બેડમાં વાવેતર કર્યું છે. તે એની અંદર જો એક તો ચેન્જમાં ખાતરમાં દરસાલ અમે MOP ડબલ બેગ વાપરતા હતા, પણ આ સાલ અમે SOPનો એક ટ્રાય કર્યો છે. એમાં 2 ટ્રાયલ છે, એક પાયામાં અને એ જ SOP પાછા લિક્વિડમાં મેં આપેલા છે, બરાબર, પાણીની અંદર. એમાં આ સાલ મને થોડો ફરક બહુ લાગ્યો છે, કે બટાકામાં થોડી સાઇઝ બાઇઝ વ્યવસ્થિત લાગે છે, ઉપર ના દેખાય. પણ આ ચલો શરૂઆત કરીએ કે આપણે અંદર કેવું રિઝલ્ટ છે એ તમારા સમક્ષ હું બતાવું છું કે ખરેખર આપવાથી શું ફાયદો છે. બીજું એ કોમાં બિયારણ બહુ ઓછો છે, એમ કે અમે દર સાલ 18થી એ 2 વીઘામાં 36 કટ્ટા, પણ પૂના વીઘામાં આ સાલ 24 કટ્ટા જ પહેર્યા છે. તો તમે એ સાઇઝ જુઓ કે અંદર કેવી સીમ. આજે હું તમારા સામે બતાવું છું રૂબરૂ કે જો આ સાઇઝ આ રીતે બને છે. તો ચલો હું બતાવવા ચાલ બટાકા ખોતરું, તમે જુઓ. જો આ એક મોટો 1 છે, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7 અને 8. બીજું એક અને હજી 27 દિવસ થયા છે. 12 નવેમ્બરનું વાવેતર છે, બરોબર, 12 નવેમ્બરનું વાવેતર. આ પ્રમાણે આનું ઉત્પાદન છે. તો મને એવું લાગે છે કે હજી તો 27 દિવસ 20 દિવસ જેવું કોપ ઊભો રહેશે, અને જો પાક પણ એકદમ લીલોછમ છે. બીજો આમાં એક રોગ લગભગ પેલા કરતાં મને ઓછો લાગે, કે આમાં જે સાઈઝ બટાકાની અંદર છે ને એ બેડની અંદર ખુલ્લું વધારે છે, પેલું જે ફીરોડે મારતું. બીજું એક અંદર ફૂગ નહીં લાગતી, બરાબર. સ્પ્રેમાં એક અમે ઓછો કર્યો છે, દર સાલ કરતાં એના કરતાં આ સાલે ઓછો કર્યો છે. ખાતરમાં પણ ઘણું 50%, કે જે અમે 1 એકરમાં લગભગ 36,000 ખર્ચો કરતા, એ આ સાલ લગભગ 22,000ની અંદર પતી જશે. એટલે 10,000નો એ ફાયદો. બિયારમાં લગભગ 10-15,000નો ફાયદો થાય છે મને. એટલે આ રીતનું આવે છે. તો હું એમ કહું છું કે આઈફોન કંપનીનું આ જે પ્રોસેસિંગ વેરાયટી છે એ વાવો, ઉત્પાદનમાં ઘણો ફેર પડશે. બીજું એક ખાલી ખોટા ખર્ચા હું કમ કરો, થોડીક અમુક જગ્યાએ થોડી ચેન્જ કરાવો, કે આ રીતે ચેન્જ કરો તો આપણે પોતાના માટે ફાયદો છે, કોઈ બીજાના માટે નથી. તો તમે જુઓ, આ સાલ બે મેં અખતરો કર્યો ખાલી 1 એકરનો, પણ આવતી સાલ મને એવું લાગે છે કે મારે આવું કરવું જ જોઈએ, કારણ કે મારે લંબુ વાવેતર છે, મોટું વાવેતર. એટલે મને ખાલી 100 કટ્ટાનો ફેર લાગે છે, કે 100 કટ્ટો મારે બચી. તો 100 કટ્ટાના પૈસા જુઓ કે કેટલા બચી. તો તમે દરેકને તમે બીજાને પ્લોટ જોવા જો કે ભાઈ 48ના બેડનું કોઈ વાવેતર કરેલું છે કે નહીં, તો જોઈને તમે એક બતાવો. આપણે મારા કહેવાથી નહીં, પણ 48ના બેડનું વાવેતર જુઓ તમે. આજ હું નિકોડિયામાં કોઈ નજીકના ખેડૂતો તમે જુઓ તો ભાઈ આ રીતનું 48ના બેડનું વાવેતર ખરેખર થાય છે કે નહીં. મારે 30ના બેડમાં તો વધારે વાવેતર, પણ ખાલી 48માં 2 જ વીઘા વાવેતર. પણ મને એવું લાગે કે આવતી સાલ મારે 48ના બેડનું જ વાવેતર કરવાની લગભગ ભલા મનસે બધાને, અને 48 બેડનું મારું વાવેતર ફૂલ કરવાનું. કારણ કે મને તો બિયારણનો વધારે ફાયદો થયો છે. મેન તો બિયારણ. બસ ઓનું જે ખાતર છે ભાઈ આ SOP, એમાં રિઝલ્ટ સારું લાગ્યું. કારણ કે પેલો પોટાશમાં તો લગભગ બધા એવું કહે છે કે મીઠું વધારે પ્રમાણ વધારે આવે છે. એટલે મારો એ SOP પહેલાં તો બદલાવ લાવવો છે. બીજું એક 48ના બેડમાં આ એક તો આપણે કહેવાય કે ભાઈ શું કહેવાય કે નરિયું, તો ડ્રીપનું ખરેખર બચાવ પહેલું એ છે કે આપણે 30ના બેડમાં 1 અને 48માં બચ્ચો એક જ આવે, એટલે પહેલો ફાયદો એ છે. બીજું કે લગભગ મને એવું લાગે કોપ બહુ લીલો લાગે છે બધો કરે, 30ના કરતો મને સારું લાગે છે. અને હું તો બધો એમ કે ભાઈ 48ના બેડનું વાવેતર કરો. મારે તો શું જો કે આ સાલ ભાઈ ભારાનું લઈ અને 48ના બેડનું કરી દઉં, અને મારા પ્લાન્ટર નહોતું. નકર મને તો ગઈ સાલ હું વિડીયો જોયા હતા, બીજો જોયો તો ફિલ્ડમાં, બધા કહેતા કે 48ના બેડમાં સારું રિઝલ્ટ મળે છે. અને આવી સાલ પ્લાન્ટરની ગણે છે કે 48ના બેડમાં હું વાવેતર કરું, બરાબર. જો ખેડૂત મિત્રો, આ ઉત્પાદન જુઓ, અને આ જો પ્રોસેસિંગ વેરાયટી વાવો. અને હું છેલ્લા 3 વર્ષથી આઈફોન કંપનીમાં જોડાયેલું છું. મને સારો એવો ફાયદો છે, નફો છે, બરાબર. અને તમને ખેડૂતને એક જ ભલામણ છે કે તમે પ્રોસેસિંગ વેરાયટીમાં જોડાઓ, સાથે સાથે આ મબલક ઉત્પાદન મેળવો. ધન્યવાદ.